અંબાજી માર્બલને જીઆઈ ટેગ આપવામાં આવ્યો. અંબાજી માર્બલને જીઆઈ ટેગ આપવામાં આવ્યો. આ અંબાજી માર્બલ ગુજરાતને જીઆઈ ટેગ મળ્યો છે. ગુજરાતને 28મા ક્રમનો, કેટલામો? 28મો જીઆઈ ટેગ મળ્યો છે. તમે કહેશો વાહ સાહેબ, સારા ન્યૂઝ આપ્યા. હા, સારા ન્યૂઝ છે, પરીક્ષામાં યાદ રાખવા પડશે. આ 28મો જીઆઈ ટેગ થયો છે ગુજરાતનો. કેટલામાં? 28મા ક્રમનો જીઆઈ ટેગ થયો છે. તમે ખાસ જોવા જશો ને તો હસ્તકલા ક્ષેત્રે આપણી પાસે કુલ 23 જીઆઈ ટેગ છે. ગુજરાતમાં હસ્તકલાને કેટલા? 23 જીઆઈ ટેગ આપેલા છે. ખેતીવાડી સાથે એગ્રીકલ્ચર વસ્તુઓને, એગ્રીકલ્ચર સાથે સંકળાયેલી 4 વસ્તુઓને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે અને એક જીઆઈ ટેગ હમણાં જ આ અંબાજી માર્બલને મળ્યો. તો એક કોણ થયું? અંબાજી માર્બલ. તો આવી રીતે ગુજરાતની અંદર જીઆઈ ટેગ કુલ આ એક એડ કરતા કુલ જીઆઈ ટેગની સંખ્યા કેટલી થઈ ગઈ? તો કે 28 જીઆઈ ટેગની સંખ્યા થઈ ગઈ. કોઈ પણ માર્બલ હોય, કોઈ પણ પ્રકારનો માર્બલ હોય સાહેબ, એ કઈ રીતે બને છે એ સમજો તમે સૌપ્રથમ. તો માર્બલ છે ને એ મૂળ કેલ્શિયમમાંથી બને. કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમને જ્યારે તમે સળગાવો ને ત્યારે તમારી સામે બનીને તૈયાર થઈ જાય કેલ્શિયમ ઓક્સાઇડ. આને શું કહેવામાં આવે? કેલ્શિયમ ઓક્સાઇડ. ખાસ સમજો, કેલ્શિયમ ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે. આ કેલ્શિયમ ઓક્સાઇડમાં તમે જ્યારે પાણી એડ કરો, શું એડ કરો? પાણી એડ કરો ત્યારે તમારી સામે બનીને તૈયાર થઈ જાય ફોડેલો ચૂનો. શું તૈયાર થઈ જાય? ફોડેલો ચૂનો. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનીને તૈયાર થઈ જાય. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આ દૂધિયા પાણી જેવું દેખાતું હોય, આને જ આપણે કહીએ છીએ ફોડેલો ચૂનો. ફોડેલો ચૂનો પણ કહીએ. અને ઘણી બધી જગ્યાએ તમે આને નામ સાંભળ્યું હશે. ખાવાનો ચૂનો કહેવાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શું કહેવાશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હવે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો બનીને તૈયાર થઈ ગયું. હજી માર્બલ નથી બન્યું. માર્બલ બનાવવો હોય ને તમારે, માર્બલ બનાવવો હોય ને તો કેલ્શિયમ ઓક્સાઇડમાં પાણી અને પછી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે તમારી સામે છે, આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની અંદર તમારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવો પડે. તમે જેવો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરો ને એટલે તમારી સામે બનીને તૈયાર થઈ જાય ચૂનાનો પથ્થર. ચૂનાનો પથ્થર. જેવો આ ચૂનાનો પથ્થર બન્યો CaCO3, ચૂનાનો પથ્થર એ દૂધિયા રંગનો દેખાતો હોય. સામાન્ય રીતે દૂધિયા રંગનો દેખાતો જોવા મળે. આ જ ચૂનાનો પથ્થર છે જેને કેલ્શિયમ કાર્બોનેટ પણ કહેવામાં આવે. સીધી ઘણી બધી વાર પરીક્ષાની અંદર આ અણુસૂત્ર પણ પૂછતા હોય છે. CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. શેનું અણુસૂત્ર છે? કેલ્શિયમ કાર્બોનેટનું. ખાસ નોંધજો, આ છે ને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, આ જે પદાર્થ તમારી સામે છે આને ઘણા બધા લોકો પોતાની જિંદગીનો ભાગ બનાવી લે છે. શું બનાવી લે છે? પોતાની જિંદગીનો ભાગ બનાવી લે છે. તમને થશે કેમ સાહેબ? આ ફોડેલો ચૂનો એ જ પેલો માવા ફાકીની અંદર ચોળીને ખાતા હોય. ઘણા સુરેશમાં ચોળીને ખાતા હોય. જિંદગીનો અદ્ભુત નજારો છે ઇન્ડિયા, ગુજરાતની અંદર, કે આપણે ચૂનો રેગ્યુલર જીવનમાં ઉપયોગમાં લઈએ. કેલ્શિયમની ખામી લગભગ ગુજરાતમાં કોઈ હોતી નથી. તો આ તમે જોઈ શકો છો. કેલ્શિયમ ઓક્સાઇડમાં પાણી નાખો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આને ચૂનાનું નીતર્યું પાણી કહેવાય. શું કહેવાય? ચૂનાનું નીતર્યું પાણી કહેવાય. અને આ કેલ્શિયમ ઓક્સાઇડ છે ને, તમે અહીંયા આ નોંધ પહેલા લખી લો. હું તમને અહીંયા કેલ્શિયમની અમુક વસ્તુઓ લખાવું છું. જો CaO, આ છે કેલ્શિયમ ઓક્સાઇડ છે ને, કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ આને કળી ચૂનો પણ કહેવામાં આવે. શું કહેવાય? કળી ચૂનો. આ કળી ચૂનો છે એ ખાવા લાયક પદાર્થ નથી. આને ખાઈ ન શકાય. ખાવા લાયક નથી. ખાવા લાયક નથી. ત્યારબાદ તમારી સામે આવે CaOS2. આ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ શું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ શું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ જે તમારી સામે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે ને એ ફોડેલો ચૂનો છે. આ ફોડેલો ચૂનો છે ને એ ઘરે ધોળ કરવાની અંદર પણ કામ લાગે. આપણે ઘણી વાર જોઈએ ખબર કે ગારામાંથી બનેલા ભૂંગા મકાન હોય, નળિયાવાળા મકાન હોય, આના અંદર જ્યારે ધોળ કરતા હોય છે, ધોળ મતલબ એક સફેદ કલરનો પદાર્થ હોય, એ આ ચૂનો જ હોય છે. એ આ ચૂનાનું થાય, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનો ફોડેલો ચૂનો છે અને એ રીતે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. આ ઉપરાંત આ ખાવા લાયક છે. ખાવા લાયક છે. આ તમે ખાઈ શકો છો. આમાં કઈ વાંધો નથી આવતો. જો આ ખાઈ જઈએ ને તો ઉપાધિ થઈ જાય. તો શું થઈ જાય? ઉપાધિ થઈ જાય. એક કેલ્શિયમનો પદાર્થ આપણી સામે આવે CaCO3.
CaCO3 આને કહેવાય ચૂનાનો પથ્થર. આને શું કહેવાય? ચૂનાનો પથ્થર. આ ચૂનાનો પથ્થર છે એ જ આપણા માટે શું બને છે સાહેબ? માર્બલ બને છે. શું બની જાય છે? માર્બલ બની જાય છે. સમજ્યા તમે? હવે હું અહીંયા તમને થોડું જીઆઈ ટેગ વિશે લખાઈ દઈશ. જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન, જીઆઈ ટેગ. જીઆઈ ટેગ માટેનો કાયદો, જીઆઈ ટેગ માટેનો કાયદો 1999 ની અંદર બન્યો. કયા વર્ષે બન્યો? 1999 ની અંદર આ કાયદો બન્યો, જે લાગુ, જીઆઈ ટેગ માટેનો કાયદો લાગુ 2003 થી થયો. લાગુ કયા વર્ષથી થયો? લાગુ થયો 2003 થી થયો. જીઆઈ ટેગ સૌ પ્રથમ કોને મળ્યો? જો તમને આવો પ્રશ્ન પૂછે સૌ પ્રથમ કોને મળ્યો, તો સૌ પ્રથમ માં આન્સર 2 આવે. કેમ? એક સાહેબ ભારતનું સૌ પ્રથમ, અને એક તમારી સામે આવશે ગુજરાતનું સૌ પ્રથમ. તો ભારતની અંદર સૌ પ્રથમ જીઆઈ ટેગ દાર્જિલિંગની ચાને મળ્યો 2004 માં. કોને મળ્યો? દાર્જિલિંગની ચા. દાર્જિલિંગ કયા રાજ્યની અંદર આવ્યું? પશ્ચિમ બંગાળ. અને ગુજરાતની અંદર 2008-9 ની અંદર મળ્યો, 2008-9 ની અંદર મળ્યો સંખેડાના ફર્નિચરને. સંખેડાના ફર્નિચરને. તો આ એક તમે યાદ રાખી શકો. પૂરું નામ શું થાય? જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન. આ કેટલા વર્ષ સુધી કામ કરતું હોય? આ કેટલા વર્ષ સુધી કામ કરતું હોય? તો કે જીઆઈ ટેગ તમને મળ્યા પછી 10 વર્ષ સુધી જીઆઈ ટેગ કામ કરે, અને આને પછી રિન્યુ કરાવવો પડતો હોય. જીઆઈ ટેગ માટે રજીસ્ટ્રેશન ફી કેટલી છે? રજીસ્ટ્રેશન માટે ફી કેટલી લેવામાં આવે? તો રજીસ્ટ્રેશન માટે ફી 5000 રૂપિયા લેવામાં આવે. એટલે કોઈ પણ વ્યક્તિ રજીસ્ટ્રેશન ન કરાવે. જીઆઈ ટેગ સૌથી વધારે જીઆઈ ટેગ સૌથી વધારે કોઈ રાજ્ય પાસે હોય તો એ રાજ્યનું નામ છે ઉત્તર પ્રદેશ. અને ઉત્તર પ્રદેશ પાસે આજની તારીખે 77 છે, કાલે 78 થઈ શકે, કઈ ન કહી શકાય. સમજ્યા તમે? સૌથી વધારે કોની પાસે છે? ઉત્તર પ્રદેશ પાસે. ગુજરાત પાસે કેટલા છે? તો ગુજરાત પાસે મેં હમણાં જ તમને લખાવ્યું. ગુજરાત પાસે કેટલા છે? ગુજરાત પાસે 27 હતા, થઈ કેટલા ગયા? 28. અને ગુજરાત પાસે 28 થયા એટલે જીઆઈ ટેગમાં આપણો ક્રમ કેટલામો થયો? 7મો ક્રમ થયો. આ ઉપર નીચે થયા કરે, આ ઉપર નીચે થયા કરે. અંબાજી માર્બલને જીઆઈ ટેગ આપવામાં આવ્યો તે ગુજરાતના કયા જિલ્લામાં સ્થિત છે? બનાસકાંઠા. તો આ અંબાજી મંદિર વિશે પણ આપણે જાણીએ છીએ બધું જ. અંબાજી માર્બલ કે જે દુધિયા રંગનો છે, કેવા રંગનો છે? દુધિયા રંગનો છે, તેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે.